સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરામાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય કેતન ઇનામદારે રજૂઆત કરી। વડોદરામાં ધારાસભ્યોની સંકલન સમિતિમાં કેતન ઇનામદારે રજૂઆત કરી। ભારે વરસાદથી ખેતીને થયેલા નુકસાનનો સંતોષકારક સર્વે ન થયો હોવાની વાત તેમણે કહી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ રજૂઆત કરી। સર્વે સરખો નથી થયો તેવી તેમણે રજૂઆત કરી છે। વડોદરામાં ધારાસભ્યોની સંકલન સમિતિ યોજાઈ હતી અને તેમાં કેતન ઇનામદારે આ રજૂઆત કરી। ભારે વરસાદથી ખેતીને જે નુકસાન થયું છે તેનો સંતોષકારક સર્વે નથી થયો આ વાત તેમણે રજૂ કરી છે। આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે। સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, સર્વે બરાબર ન થયો હોય તો ખેડૂતો સુધી લાભ પહોંચી શકે નહીં। વડોદરામાં ધારાસભ્યોની સંકલન સમિતિ યોજાઈ અને જ્યાં ધારાસભ્ય સાવલીના કેતન ઇનામદાર જેમણે આ રજૂઆત કરી। ભારે વરસાદ વરસ્યો, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ અને ત્યારે ખેતીને જે નુકસાન થયું છે તેમાં સરખો સર્વે નથી થયો અને જેને લઈ અને જે લાભ છે સરકાર દ્વારા જે લાભ આપવામાં આવે છે જો સર્વે બરાબર ન થયો હોય તો ખેડૂતો સુધી આ લાભ પહોંચી શકે નહીં તેવી રજૂઆત કેતન ઇનામદારે કરી છે। સંકલન સમિતિમાં આ રજૂઆત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરી છે। ભારે વરસાદથી ખેતીને થયેલા નુકસાનનો કોઈ સરખો સર્વે નથી થયો તેવી તેમણે રજૂઆત કરી છે। તો સર્વે બરાબર ન થયો હોય તો ખેડૂતો સુધી લાભ પહોંચી શકે નહીં તેવું તેમનું માનવું છે। આ સર્વેની અંદર ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મીટિંગ હોય છે આ મીટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે મળવા પાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી। જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માંગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે। તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટર શ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે પ્લસ લાખો હેક્ટર જમીન છે ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે। તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય, લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% સર્વેમાં ઉણપ છે। પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીઓશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું। બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે। આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી। તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે, સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ થાય। આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો 7,000 સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે તો 1,10,000 ખેડૂતો વડોદરા જિલ્લાના છે। તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે। વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ। એવી રીતે દિવેલાનો પાક કે નો પાક હોય પર વધુ વરસાદ પડવાથી પાણી પડવાથી હંમેશા ફેલ જાય છે એને જે મળવી જોઈએ અને આવનારા દિવસોની અંદર તો જે અધિકારી છે એની ઉપર પગલાં લેવાશે। અધ્યક્ષતા